શહેરમાં ભય ફેલાવનાર દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને મળી સફળતા। શહેરની જૂની મામલતદાર કચેરી વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દીપડાના ધામા નાખ્યા હોય અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેને લઈ દીપડો અને માણસ સીધા સંપર્કમાં આવે અને દીપડો હુમલો ન કરે તે માટે વન વિભાગ દ્વારા છેલ્લા 5 દિવસથી સતત 4 પિંજરા ગોઠવી કવાયત હાથ ધરી હતી। 5 દિવસ અને રાતની વન વિભાગની કવાયત બાદ આખરે દીપડો પાંજરે પૂરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો અને સ્થાનિકો ભયમુક્ત થયા હતા। આરએફઓપીએમ મકવાણાએ જણાવ્યું હતું કે લોકોને હાલ ચોમાસાની ઋતુ હોય, વન્યજીવો ખોરાકની શોધમાં શહેર નજીક આવતા હોય છે। વન્યજીવોની શહેર કે માનવ વસ્તી નજીક હિલચાલની જાણ થાય વન વિભાગના સંપર્ક કરવા અપીલ કરી હતી। દીપડું પાંજરે પૂરાતા માળિયા હાટીનાની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો। દીપડાના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માળિયા પોલીસના પીઆઈ મેહુલ ચૌધરી સહિત સ્ટાફ દ્વારા પણ સહયોગ કરવામાં આવેલ। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। પીએમ મકવાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વન્યજીવ રેન્જ માળિયા હાટીના, તારીખ 29/7/2026ના રોજ માળિયા જૂની મામલતદાર ઓફિસની બાજુમાં વન્ય પ્રાણી દીપડાની માહિતી મળતા અમારા સ્ટાફ દ્વારા ત્યાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ। અલગ અલગ ટીમો બનાવી અને દીપડાને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ। ત્યારબાદ ત્યાં વન્ય પ્રાણી દીપડાને પકડવા માટે અલગ અલગ 3 પિંજરા મૂકવામાં આવેલ, જેનાથી આજ રોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વન્ય પ્રાણી દીપડો નરજીવ 1, જેની અંદાજિત ઉંમર 5 થી 9 વર્ષ છે, તે પિંજરામાં આવી જતા તેને આગળની કાર્યવાહી માટે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ ગયેલ છે। ત્યાં તેની તપાસ કરી અને ત્યાં સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે હાલમાં રાખવામાં આવેલ છે।